નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં તાપમાનનો પારો ફરી એકવાર ગગડશે। જી હા દોસ્તો, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફારો જોવા નહીં મળે, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2 થી લઈને 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે, જેથી વર્તમાન ગરમીમાંથી થોડીક આંશિક રાહત મળવાની સંભાવના છે। જો કે આગામી 7 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના પણ નહીવત છે। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી। જી હા દોસ્તો, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર મળ્યા છે, જેમાં 8મા પગાર પંચ અંગેની ગ્રાઉન્ડ અપડેટ નું કાર્ય પણ તેજ કરી દીધું છે। તો પંચની ટીમ 24 એપ્રિલ 2026ના રોજ દહેરાદૂનની મુલાકાત લેશે અને વિવિધ કર્મચારીઓ સંગઠનો સાથે ચર્ચા કરશે। તો જે સંગઠનો અથવા તો પ્રતિનિધિઓ ચર્ચામાં ભાગ લેવા માંગે છે, તેઓએ 10 એપ્રિલ 2026 સુધીમાં ઈમેલ દ્વારા અરજી કરવાની જરૂર છે। તો સમય મર્યાદા પછીની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે યુરોપના અનેક દેશોમાં મોંઘવારી વધી છે। જી હા દોસ્તો, યુરોપમાં મોંઘવારીમાં ફરી એકવાર વધારો થયો છે। તો માર્ચ મહિનામાં વાર્ષિક મોંઘવારી દર વધીને 2.5% થઈ ગયો છે, જે ફેબ્રુઆરીમાં 1.9% હતો। તો યુરોસ્ટેટના આંકડા અનુસાર મોંઘવારી વધવાનું મુખ્ય કારણ ઓઇલ અને ગેસની કિંમતોમાં થયેલી તેજી છે। તો મધ્ય પૂર્વમાં વધતા તણાવના કારણે માર્ચમાં ઉર્જાની કિંમતોમાં 4.9%નો ઉછાળો આવ્યો છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઈરાન યુદ્ધ વચ્ચે IMFનું મોટું એલર્ટ। જી હા દોસ્તો, મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMFએ ગંભીર ચેતવણી આપી છે। તેમજ IMFના જણાવ્યા અનુસાર ઈરાન યુદ્ધે સરહદી દેશોના અર્થતંત્ર ઉપર વિપરીત અસર કરી છે। જે દેશો જૂના આર્થિક સંકટમાંથી બહાર આવી રહ્યા હતા, તેમની પ્રગતિ પણ આ જંગના કારણે રૂંધાઈ ગઈ છે। તો સંસ્થાએ સભ્ય દેશોને પણ આ વૈશ્વિક આંચકા સામે લડવા માટે અત્યંત સાવધાનીપૂર્વક તેમજ વિચારીને આર્થિક નીતિઓ ઘડવાની તાકીદ કરી છે। ત્યાર પછી દોસ્તો, આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। યુદ્ધ અંગે ટ્રમ્પની મોટી જાહેરાત। જી હા દોસ્તો, ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે કે જે દેશો જેટ ઇંધણ મેળવવા માટે અસમર્થ છે અને જેઓ ઈરાન સામે અમારી સાથે ઊભા નથી, તેમના માટે એક સૂચન છે। તો અમારી પાસેથી તેલ ખરીદો અથવા તો થોડી કિંમત એકઠી કરો અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જાતે જ તેને લાવો। તો તમારા માટે લડવાનું શીખો। તો US હવે તમારી મદદ માટે નહીં આવે। તો જેમ તમે અમારા માટે આવ્યા ન હતા, તેમજ ઈરાન પૂરું થઈ ગયું છે ને જાઓ અને તમારું પોતાનું તેલ લઈ લ્યો। ત્યારબાદ દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગઈકાલે PM મોદી ગુજરાતને પ્રવાસે આવ્યા હતા, તેમજ તેમણે ગુજરાતના કરોડો રૂપિયાના વિકાસ કામોની મોટી ભેટ પણ આપી હતી। તેમજ તેમણે અમદાવાદ અને ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે સહિત કેન્દ્ર તેમજ ગુજરાત સરકારના કુલ રૂપિયા 19,806.90 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। તો આ કાર્યક્રમમાં અનેક મહત્વના રોડ, રેલ તેમજ અન્ય વિકાસ પ્રોજેક્ટોનો પણ સમાવેશ થાય છે, જે વિસ્તારના વ્યાપક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તમામ વસ્તુના ભાવ વધશે તો તૈયાર રહેજો। જી હા દોસ્તો, પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે કાચા માલ તેમજ ક્રૂડ ઓઇલના ભાવ વધતા દૂધ, કરિયાણું તેમજ સારવાર પણ મોંઘા થશે। તો પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાતા દાણાના ભાવ 110 થી વધીને 180 રૂપિયા પહોંચતા પ્લાસ્ટિકની વસ્તુઓ 50 થી 60% મોંઘી થઈ શકે છે। તો આ સિવાય કોમર્શિયલ LPGની તંગીના કારણે દેશભરમાં 20,000 થી વધારે ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે। તો જેનાથી લાખો લોકો બેરોજગાર થવાની ભીતિ છે। તો લોકો ઇન્ડક્શન અને રેડી ટુ ઈટ ફૂડ તરફ વળ્યા છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। જંગલેશ્વરમાં 400થી વધુ કરોડની જમીન ઉપર બુલડોઝર ફરશે। જી હા દોસ્તો, રાજકોટના જંગલેશ્વરમાં 400 કરોડની સરકારી જમીન ઉપરથી 1358 ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો વહીવટી તંત્રએ નિર્ણય લીધો છે। તો ગુજરાત મહેસૂલ પંચે મિલકત ધારકોની અપીલ પણ રદ કરી દીધી છે અને મામલતદારે જમીન મહેસૂલ કાયદાની કલમ 202 હેઠળ નોટિસ ફટકારીને 7 દિવસમાં જગ્યાને ખાલી કરવાના આદેશ આપ્યો છે। તેમજ લાંબા સમયના વિવાદમાં અંતે સરકારી જમીનને ખાલી કરવાની કામગીરી શરૂ થશે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ભારત સરકારનો નવો પ્લાન। જી હા દોસ્તો, ઈરાન યુદ્ધ વચ્ચે ભારત હવે ખાડી દેશો ઉપર નિર્ભરતા ઘટાડવા આફ્રિકન દેશ અંગોલા પાસેથી LPG ખરીદવાની તૈયારી કરી રહ્યું છે। તો IOC તેમજ BPCL જેવી કંપનીઓ સોનાનગોલ સાથે લાંબા ગાળાના કરાર માટે વાટાઘાટો કરી રહી છે। તો આ નવો દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટના બદલે એટલાન્ટિકથી સીધો ભારત આવશે, જે 12 થી 18 દિવસમાં સપ્લાય પહોંચાડશે। તો ભારતનો 92% ગેસ હાલ ખાડી દેશોમાંથી આવે છે, જે સુરક્ષિત કરવા આ મહત્વનો નિર્ણય છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વર્લ્ડ બેંકનો ભારત વિશેનો નવો રિપોર્ટ। જી હા દોસ્તો, વર્લ્ડ બેંકે એક અહેવાલ જાહેર કર્યો છે, જેમાં ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઓળખાવ્યું છે। તેમજ રિપોર્ટ્સ અનુસાર 2026ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટરનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં 40% વધ્યું છે। તો આના કારણે ભારતીય રૂપિયો પણ મજબૂત થઈ રહ્યો છે અને આગામી વર્ષોમાં રોજગારીની નવી તકો પણ વધવાની પ્રબળ શક્યતા દર્શાવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। હવે પોતાનું ઘર બનાવવાનું થશે સાવ સરળ। જી હા દોસ્તો, પોતાનું પાક્કું મકાન બનાવવા કે ખરીદવાનું સપનું હવે સરળ બન્યું છે। તો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગને આર્થિક સહાય અને વ્યાજ સબસિડી આપવામાં આવે છે। તો આ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીમાં વહેંચાયેલી છે। તો આવક રૂપિયા 3 લાખ સુધીના પરિવારોને આ લાભ મળે છે। તો ગ્રામીણ વિસ્તારમાં સીધી આર્થિક સહાય અને શહેરી વિસ્તારોમાં હોમ લોન ઉપર 6.5% વ્યાજ સબસિડી આપવામાં આવે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીં તો હું તેનો નાશ કરી દઈશ। જી હા દોસ્તો, ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ધમકી આપી છે। તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન કરાર નહીં કરે અને વેપાર માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે નહીં તો તેને ખૂબ જ ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે। તો ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ આઉટ ઉપરની એક પોસ્ટમાં ઈરાનને આ ધમકી આપી હતી। તો દોસ્તો જણાવી દઈએ કે ઈરાન અમેરિકા યુદ્ધનો 1 મહિનો પૂર્ણ થઈ ગયો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। ગુજરાત પોલીસનો જાદુ તો આવું કેમ થઈ ગયું? જી હા દોસ્તો, ગુજરાતમાં જપ્ત કરાયેલા માદક દ્રવ્યોના નિકાલ મામલે ખાખી વર્દી શંકાના દાયરામાં છે। તો સુરેન્દ્રનગર SOGએ 31 કિલો અફીણમાંથી માત્ર 2 કિલોનો નાશ કર્યો અને બાકીનો 29 કિલો માટે બાષ્પીભવનનું વિચિત્ર કારણ બતાવ્યું છે। તો CAG રિપોર્ટ્સ અનુસાર અનેક પોલીસ સ્ટેશનોમાં જપ્ત જથ્થામાં 11.99% થી 93.21% સુધીનો ઘટાડો નોંધાયો છે। તો ક્યાંક ઉંદર ડ્રગ્સ ખાઈ ગયા છે, તો ક્યાંક ચોરી થઈ છે, તો જે પોલીસની સામે ગંભીર સવાલો પણ ઊભા કરે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સાણંદમાં બનવાવાળી વસ્તુ અમેરિકા જશે। જી હા દોસ્તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સાણંદમાં બનાવવામાં આવતી વસ્તુઓ હવે અમેરિકા જશે અને ત્યાંથી આખી દુનિયામાં પહોંચશે। તો સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે નવો બ્રિજ પણ બની ગયો છે। તો કેલિફોર્નિયાની એક પ્રતિષ્ઠિત કંપની માટે સાણંદનો પ્લાન ઇન્ટેલિજન્સ પાવર મોડ્યુલ્સ બનાવી રહ્યો છે। તો PM મોદીએ વિશેષમાં જણાવ્યું કે અહીં બનેલો પહેલો જથ્થો પહેલેથી જ નિકાસ માટે બુક થઈ ગયો છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઈરાની સંસદે પાસ કર્યો હોર્મુઝ ટોલ પ્લાન. જી હા દોસ્તો, ઈરાની મીડિયા અનુસાર ઈરાની સંસદે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો ઉપર ટેક્સ લગાડવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તો આ ટોલ અમેરિકન અને ઇઝરાયેલી જહાજો ઉપર લગાડવામાં આવે છે. તો તે પ્રતિબંધ લગાડતા અન્ય દેશો ઉપર પણ લાગુ થશે, પરંતુ કેટલાક ટોલ લાગશે. શું ભારત ઉપર આ યાદીમાં છે? તો આ બાબતે હજુ સુધી કોઈ પણ સ્પષ્ટ બાબત થઈ નથી. તો તે દરમિયાન કેન્દ્ર સરકારે તાજેતરમાં જણાવ્યું કે ઈરાન ભારતીય જહાજો ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ લગાડશે નહીં.